નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરત આવ્યા। સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને બીજી બાજુ શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવનો મહિમા અનેરો। અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદીમાં આવ્યા પાણીના નવા નીર। નવા નીર આવતા લોકોનો ઘસારો ત્યાં વધ્યો। તો બીજી તરફ સુરતમાં હાર્ટકુલનેસ એપનો ગુજરાતીમાં આરંભ। 6000 થી વધુ કોર્પોરેટ સભ્યો અને 250 થી વધુ વિદ્યાર્થીઓનું પૂજ્ય દાજીનું માર્ગદર્શન હેઠળ ધ્યાન। તો બીજી જગ્યાએ ડ્રોનથી ત્રિશુલ ચગાવી 25 કિલોના પુષ્પ વર્ષા કરવામાં આવી। અમદાવાદમાં ગાંધીનગર 55 કિલોમીટરનો માર્ગ હર હર મહાદેવના નાદથી ગુંજ્યો। 4000 થી વધુ કાવડિયા પગપાળા નીકળ્યા। તો બીજી તરફ વડોદરામાં મગર સાપોની એન્ટ્રી થઈ। કમાટી બાગના ગેટ પર કોબરાએ અડિંગો જમાવ્યો। સમા વિસ્તારમાં એક મગર કારના ટાયરને વીંટળાઈને ગયો તો બીજો એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુરત મનપાના વિરોધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ એન્ડ હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા 230.19 કરોડના ખર્ચે સકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સી.આર. પાટીલ કેબિનેટ મંત્રી જળશક્તિ ભારત સરકારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મનપા ડ્રાટીપી સ્કીમ નંબર 69 ડિંડોલી ગોડાદરામાં 45 મીટરના રસ્તા ઉપર માનસરોવર સોસાયટીથી ઉધના ભૂસાવલ રેલવે લાઇનને ક્રોસ કરતો 6 લેનના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પૂર્વ વરાછા ઝોન એ વિસ્તારમાં સુરતથી કડોદરા જતા મુખ્ય માર્ગ પર ફ્લાયઓવર બ્રિજનું પણ ખાતમુહૂર્ત થયું। અશ્વિની કુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન તરફ ક્રોસ કરી હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર કાપોદ્રા જંકશન પહેલા સુધીના એન્ટ્રી રેમ્પનું ખાતમુહૂર્ત। વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન ક્રોસ કરી હયાત શ્રીનાથજી ફ્લાયઓવર સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી વિસ્તારોમાં પાણી પુરવઠા પૂરો પાડવા માટે ટ્રાન્સમિશન મેઇન નાખવાનું કામનું ખાતમુહૂર્ત। સાઉથ ઝોન બી કણકપુર હેઠળના નવા સમાવિષ્ટ કનકપુર કંસાડ પાલી સચિન પારડી કરડે ઉબેર તેમજ તલંગપોર વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી કનકપુર હેઠળના નવા સમાવિષ્ટ કનકપુર કંસાડ પાલી સચિન પારડી કરડે ઉમેર તેમજ તલંગપોર વિસ્તારોમાં પણ પાણી પુરવઠો પૂરો પાડવા માટે રાઇઝિંગ મેઇન નાખવાનું કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રોજેક્ટ લઈને આવતા હતા પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરને એ વખતે 13 મિનિટ આપવામાં આવી હતી। તો 13 મિનિટમાં પણ આ સુરતના વિકાસનો એ દ્રશ્ય આદર્શ કરી શક્યા નહોતા અને બતાવવાનો જે પ્રયત્ન હતો તે સાયકલ સ્ટેન્ડ કહેવાતો કોઈ નાના નાના પ્રોજેક્ટ પાછા 13 મિનિટમાં લીધા જ નથી। તો આ સુરતમાંથી પ્રેરણા લેવી જોઈએ એ આખા દેશને જે મેસેજ એ કમિટી મારફતે પણ અને લોકોને જે માહિતી મળે છે એને આધારે પણ થાય છે। અને જ્યારે જળશક્તિ મંત્રાલયની જવાબદારી મળી ત્યારે ત્યાંના અધિકારીઓને જ્યારે સુરતની વાત કરી કે આવનારા 50 વર્ષ માટે પીવાનું પાણી જે પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ એ પાણીની વ્યવસ્થા 50 વર્ષની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે। આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી। આવી દીર્ઘદ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ કામ કરતા આવે છે। સાથે સાથે આપણે જોયું હતું કે 2007માં 7 લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારોની અંદર અંદાજણ હશે કે વેટ તરફ કેટલાક ઘરોમાં તો 20 ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા। આજે જે આયોજન થયું છે એમાં
10 લાખ ક્યુસેક પણ પાણી આવશે તો પણ આ કોઈ પૂર નહીં આવે એ વાત પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને મૂકી હતી. આ એવું એક પહેલું શહેર છે કે જેને દુનિયામાં 10 લાખ ક્યુસેક પાણી આવે તો પણ પૂરથી આ શહેરને નુકસાન ન થાય એનું આયોજન પણ એ સુરત મહાનગરપાલિકાએ કર્યું છે. આપણે હમણાં જોયું હશે કે ખૂબ વરસાદ દરેક જગ્યાએ પડ્યો, કોઈ જગ્યાએ જાનહાનિ થઈ, કોઈ જગ્યાએ ઘર વકરી વહી ગઈ, કોઈ જગ્યાએ પશુધન વહી ગયું, અનેક પ્રકારની હાનિ થઈ. પરંતુ સુરત મહાનગરપાલિકામાં ખાડીઓમાં પણ પૂર આવ્યા, તેના કારણે કેટલાક લોકોને ત્યાં એન્ક્રોચમેન્ટ હતું, એમને ત્યાંથી હટાવવા પડ્યા, એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા, પરંતુ કોઈ જાનહાનિ ન થાય એના માટેના પ્રયત્ન થયા. એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું, પણ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો, ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે બગાડી રહ્યું હતું, ત્યારે રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો, સૌ અધિકારીઓ, સૌ પદાધિકારી અને કમિશનર અને એમના અધિકારીઓ સહિત બધાએ એ ખડે પગે કામ કર્યું. એ કામ પણ વખણાયું છે કે જો આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી અંદાજે 2 કિલોમીટરના અંતરે આવેલા બનાસ નદી કિનારે વિશ્વેશ્વર મહાદેવનો મહિમા અનેરો. ઘણા વર્ષો પહેલા પાડવો ફરતા ફરતા બનાસ નદી કિનારે આવેલા હતા અને તે દરમિયાન શ્રાવણ માસ ચાલી રહ્યો હતો અને બનાસ નદીમાં પણ પાણીના નીર ખડખડ ચાલી રહ્યા છે. તે દરમિયાન પાંડવોએ શિવની પૂજા કરવા માટે બનાસ નદી કિનારે શિવલિંગની રચના કરીને શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અર્ચના કરી હતી. ત્યારથી જ વિશ્વેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું થયું. ત્યારબાદ જેમ જેમ લોકોનો ઘસારો વધતો ગયો તેમ તેમ વિશ્વેશ્વર મહાદેવનું નામ પ્રચલિત બન્યું હતું. ત્યારે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બનાસ નદીમાં પાણીના નીર ચાલતા હોવાથી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે સોળે કલાએ ખીલી ઉઠ્યું અને શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટી આવે છે. ત્યારે આ વર્ષે બનાસ નદીમાં પાણીના નીર ચાલતા રહેશે તો હજારોની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટી આવશે. આજે દિવાસો હોવાથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો અને આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થતા ભાવિકોના ઘસારોનું વધુ જોવા મળશે. તેમજ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે બનાસ નદીમાં પાણીના નીરનો ઘમઘમ વધારો જોવા મળ્યો હતો અને ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો બનાસ નદી બંને કાંઠે વહેતી થશે તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાશે. બોલે મહારુદ્ર ભગવાન કી જય. અત્યારે ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે આવતીકાલથી. એમાંય આજે ઇકબાલગઢની નજીક આવેલું અતિ પ્રાચીન સ્વયંભૂ શિવ જે ભગવાન શિવ અહીંયા બિરાજમાન છે, જે પાંડવોએ જેમની સ્થાપના કરી છે અને અવારનવાર જ્યારે આવા પ્રસંગો હોય ત્યારે ભક્તોનો પણ બહુ ઘસારો છે અને સ્વયં સરસ્વતી નદી પણ અહીં વહી રહી છે. આજે દિવાસો કહેવાય. આમ તો ભગવાન શિવને અમાસ બહુ પ્રિય છે અને અમાસ આજે પાછું પુષ્ય નક્ષત્ર અને રવિવાર, રવિ પુષ્ય મહાસિદ્ધિ યોગ છે અને આજે પણ પબ્લિક ભક્તોનો ખૂબ ઘસારો છે અને શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે રવિ પુષ્ય અમૃત સિદ્ધિ મહાયોગ હોય એ દિવસે ભગવાન શિવની આરાધના, દર્શન, પૂજન કરવાથી અનેક ઘણા લાભો પ્રાપ્ત થતા હોય છે. અને આવતીકાલથી 75 વર્ષ પછી આજે આ સમન્વય થઈ રહ્યો છે કે શ્રાવણ માસની અંદર 5 સોમવાર આવે છે. પ્રથમ સોમવારે ચાલુ થાય અને સોમવારે જ પૂર્ણ થાય. 5 સોમવાર વાળો શ્રાવણ માસ આવે છે. શ્રાવણ માસની અંદર આવો આપણે બધાએ આ વિશ્વેશ્વર મહારુદ્ર ભગવાનની સાનિધ્યમાં આવી ભગવાનના દર્શન કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનો લાભ લઈએ અને જોડે જ ભગવાનની કૃપાથી નદીનો પણ વહેણ ચાલુ છે તો એમાં પણ સ્નાન અને દર્શનનું બહુ મોટો વિધાન છે. તો આવો આપણે બધાએ સાથે મળી પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શિવની આરાધના, દર્શન, પૂજન કરીને આપણા જીવનને ધન્ય કરીએ. બોલીએ હર હર મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ કી જય. 4 ઓગસ્ટ 2024 ઉદ્યોગ સાહસિકો, કોર્પોરેટ્સ અને અભ્યાસોની હાજરીમાં એક કાર્યક્રમ હાર્ટકુલનેસે ગુજરાતી ભાષામાં હાર્ટકુલનેસ એપની શરૂઆત કરી છે. હાર્ટકુલનેસ એપ વપરાશકર્તા માટે પોતાની સગવડતા અનુસાર દુરસ્ત રીતે ધ્યાન કરવા
અને ગમે ત્યાં અને કોઈ પણ સમયે હાર્ટફુલનેસ ધ્યાનના લાભો મેળવવા માટે એક સરળ સાધન છે. પૂજ્ય દાજીએ હાર્ટફુલનેસના માર્ગદર્શન અને શ્રી રામચંદ્ર મિશનના પ્રમુખ તેમની 2 દિવસીય સુરતની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમમાં હાજરી આપીને તેની શોભા વધારી. આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો શ્રી HP રામા, ઓરો યુનિવર્સિટી ગુજરાતના સ્થાપક અને પ્રમુખ સાવજી ઢોળકિયા, સાહસિક ઉદ્યોગપતિ ડોક્ટર વિનોદ જોશી, જાણીતા ગુજરાતી કવિ અને ભાગ્યેશ ઝા નિવૃત્ત IAS અધિકારી ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં પૂજ્ય દાદાજીના બેસ્ટ સેલર્સ પુસ્તકો જેવા કે સ્પિરિચ્યુઅલ એનાટોમી, ધ વિઝડમ બ્રિજ અને યર્નિંગ ઓફ ધ હાર્ટનું ગુજરાતી ભાષામાં પુનઃપ્રકાશન પણ કરવામાં આવ્યું. આ પછી પૂજ્ય દાદાજી સાથે વિનોદ જોશીનો હૃદયસ્પર્શી વાર્તાલાપ સ્પિરિચ્યુઅલ એનાટોમી પુસ્તકની આસપાસ કેન્દ્રિત રહ્યો, જેમાં દાદાજીએ આપણી આંતરિક ક્ષમતાને બહાર લાવવી, ધ્યાનની સુસંગતતાને સમજવી, આપણા રોજિંદા જીવન પર તેની ઊંડી અસરનો સાર સમજાવ્યો. તેમણે સમજાવ્યું કે ધ્યાન કેવી રીતે સંતુલિત જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે અને કેવી રીતે સર્વગ્રાહી સુખાકારીમાં યોગદાન આપે છે. અભ્યાસને એકીકૃત કરીને આપણે આપણા આંતરિક સ્વ સાથે સુમેળ સાધી શકીએ છીએ, જે આપણને વધુ પરિપૂર્ણ અને શાંત અસ્તિત્વ તરફ દોરી જાય છે. બીજા એક રોમાંચક વાર્તાલાપમાં ભાગ્યેશ ઝાએ દાજીને વિઝડમ બ્રિજ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં દાજીએ આજના વિશ્વમાં ગહન સૂઝ અને સંભાળ સાથે પરિવારના ઉછેર અને વાલીપણાના સાર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી પેઢીનું વાલીપણું કે એક કાળા છે કે આપણી ઊંડાણમાં રહેલી ક્ષમતાનો વિકાસ કરે છે. વધુમાં હાર્ટફુલનેસના અન્ય કેટલાક પુસ્તકો સહભાગીઓને રાહત દરે હાર્ટફુલનેસના માર્ગદર્શન અને રામચંદ્ર મિશનના પ્રમુખ પૂજ્ય દાજીએ જણાવ્યું કે ધ્યાન અપનાવવા અને તેને તેમનો જીવનનો એક ભાગ બનાવવા માટે સહભાગીઓની તૈયારીઓ જોઈને ઘણો આનંદ થયો છે. વિદ્યાર્થીઓથી લઈને કોર્પોરેટિસ્ટ લઈને ઉદ્યોગ સાહસિકો સુધી બધાએ ધ્યાનને સર્વગ્રાહી, સુખાકારી અને વ્યક્તિની સર્વોત્તમ સંભવિતતા પ્રાપ્ત કરવા માટે સૌથી વધુ સુલભ સાધન બનાવવું જોઈએ. ઓરો યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ શ્રી HP રામાએ જણાવ્યું કે ધ્યાનનું હંમેશા દરેક સમયે મહત્વ રહ્યું છે. ધ્યાન એ ચિંતન માટે એક અનિવાર્ય સાધન છે. આપણને સ્વ સાથેના પરમાત્માની સાથે જોડે છે અને આપણામાં ઉચ્ચ સ્તરની ચેતના પ્રગટ કરે છે. શ્રી અરવિંદોએ દાયકા પહેલા સંદેશ ફેલાવ્યો હતો અને અન્ય પૂજ્ય ધ્યાનને માટે સુલભ બનાવી રહ્યા. તેના વિશે જણાવવાની એક ઉચ્ચ કોટીની રીતે હાર્ટફુલનેસ એપ છે. હું સહભાગીઓની દાજીના પુસ્તકો વાંચવા અને પોતાના સાચા સ્વભાવને બહાર લાવવાની ભલામણ પણ કરું છું. સાહસિક ઉદ્યોગપતિ શ્રી સવજી ઢોળકિયાએ કહ્યું કે ધ્યાન તમને સ્પષ્ટતા સાથે વિચારવા અને જીવનમાં તમારા હેતુને શોધવા શક્તિમાન બનાવે છે. અમે ખૂબ જ ખુશ છીએ કે પૂજ્ય દાજી આજે અમારી સાથે છે અને પૂર્ણ હિત દ્વારા ધ્યાન કરવા વિશે અમને માર્ગદર્શન આપી રહ્યા છે. આંતરિક સ્વ સાથે જોડાવવાનો અને આપણી શક્તિઓનો સકારાત્મક રીતે વહન કરવાનો આ સૌથી સહેલો માર્ગ છે. સાહસિક ઉદ્યોગપતિ તરીકે આપણે વ્યવસાયમાં મોટા નિર્ણયો લેવાની જરૂર હોય છે. એ જ રીતે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને પણ તેની જરૂર પડતી હોય છે. ધ્યાન એ નિર્ણય લેવાની શક્તિનો ઉપયોગ કરવાનો માર્ગ છે. આગલા દિવસે દાજીએ 6000થી વધુ કોર્પોરેટ સભ્યો માટે હાર્ટફુલનેસ ધ્યાનના સત્રનું સંચાલન કર્યું હતું. પૂજ્ય દાજીએ શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓને પણ સંબોધિત કર્યા હતા અને તમને ઓરો મેડિટેશન હોલમાં જીવનના માર્ગ તરીકે હાર્ટફુલનેસ અને ધ્યાનનો પરિચય કરાવ્યો હતો. જી નમસ્તે, મારું નામ વિનય અશોક મદ્રાસી છે. હું હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટમાં સાઉથ ગુજરાત એટલે કે સુરતથી લઈને ઉમરગામ સુધીની જે પણ પ્રવૃત્તિઓ થાય છે તેનો કોઓર્ડિનેટર છું. વ્યવસાયથી હું એક ટેક્સટાઇલ બિઝનેસમેન છું અને આ સંસ્થાથી લગભગ 22 વર્ષથી જોડાયેલો છું. આજનું જે ઇવેન્ટ અહીંયા છે તે અમારા ગ્લોબલ ગાઈડ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ ગાઈડ દાજી સુરતમાં ઉપસ્થિત છે. એના અંતર્ગત આપણે સવાર અને સાંજ 2 સત્ર રાખ્યા છે મેડિટેશનના, જેમાં આખા ગુજરાતથી લગભગ 2500થી પણ વધારે પ્રેક્ટિશનર્સ આવ્યા છે. અને આજના ઇવેન્ટમાં જે સવારનું સેશન હતું તેમાં અમારા જે મુખ્ય ગેસ્ટ હતા તે સાવજીભાઈ ઢોલકિયા, હરે કૃષ્ણ એક્સપોર્ટના ઓનર, અને મિસ્ટર HP રામા જે ઓરો યુનિવર્સિટી અને ઓરો હોટેલ્સના ઓનર છે.
એની સાથે સાથે વિનોદભાઈ જોશી અને ભાગ્યેશ ઝા, જે દાજીની 2 પુસ્તક જે છે વિઝડમ બ્રિજ અને સ્પિરિચ્યુઅલ એનાટોમી, જે ગુજરાતી ભાષામાં લોન્ચ થઈ છે, તેના નિમિત્તે એમના ઇન્ટરવ્યૂ લીધો હતો અને પ્રશ્નોત્તર કર્યો હતો. મેડિટેશનના ખાસ શું એવા ફાયદા કે લોકોને ઉપયોગી થતા હોય છે? મેડિટેશન, જે આપણે જાણીએ છીએ કે લોકોને આજની દુનિયામાં ઘણો સ્ટ્રેસ હોય છે, ઘણા ખોટા વિચારો આવતા હોય છે, ઊંઘનો પ્રોબ્લેમ હોય છે, લોકોના સંબંધો સારા નથી રહેતા. કારણ કે આપણામાં પેશન્સ નથી, એક એક્સેપ્ટન્સ નથી, ટોલરન્સ નથી. તો આ બધા જે ગુણો છે તે ક્યાંથી આપણે લાવવા? એ આપણી અંદર જ છે, એ કશેથી બીજે શોધવાની જરૂર નથી. મેડિટેશન કરવાથી આપણું મન નિયમિત થાય છે. મનને ફોર્સફુલી કશું કરવાનું નથી, નિયમિત કરવાનું છે અને રેગ્યુલેટ કરવાની જરૂર છે, જે ધ્યાનથી થાય છે. આપણે જે બી કંઈ કાર્ય કરીએ તેમાં આપણું ફોકસ વધે છે, જેનાથી આપણી એફિશિયન્સી વધે અને એ કાર્ય આપણે ખૂબ જ સારી રીતના કરી શકીએ. આવતીકાલથી એટલે કે સોમવારથી ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ એટલે કે મહાદેવની આરાધનાનો મહિનો. એવામાં આ પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અમદાવાદ શહેરમાં કાવડ યાત્રા યોજાઈ છે. એમાં અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 2024માં 10મી કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં અમરાઈવાડીથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી એટલે કે 55 કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી, જેમાં 4000થી પણ વધુ કાવડિયાઓ પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. આજે સવારે આ કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. એ સાથે જ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી રંગાયો. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગર ખાતે આવેલા અમરનાથ ધામ સુધીની 55 કિલોમીટર લાંબી કાવડ યાત્રામાં તમામ કાવડિયા ભગવા રંગના વસ્ત્રો ધારણ કરીને પદયાત્રા કરીને ગાંધીનગર પહોંચશે. એમાં વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય અંબે કાવડ પદયાત્રાના સંયોજનથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 10મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆતમાં આજે સવારે તમામ 4000 જેટલા કાવડ યાત્રી પર ડ્રોન મારફતે 25 કિલો કરતા વધુ ફૂલોથી ફૂલ વર્ષા કરવામાં આવી. આવતીકાલથી હિન્દુ કેલેન્ડર અનુસાર ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી અને અંત પણ સોમવારે થવાનો છે, એટલે કે ભક્તો માટે આ એક ખુશીની લાગણી છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવશે. એવામાં આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને એની સાથે સાથે પહેલો સોમવાર હોવાથી શિવ મંદિરોમાં ભક્તો અને મહાદેવના રીઝાવવા માટે પૂજા અર્ચના કરવા જશે. ત્યારે ગાંધીનગર ખાતેના અમરનાથ ધામમાં કાવડિયા યાત્રામાં લઈ જવામાં આવેલા ઝાડ દ્વારા કળશથી અભિષેક કરવામાં આવશે. એવામાં ભક્તોનું ઘોડાપુર શિવાલયોમાં અને ખાસ કરીને અમરનાથ ધામમાં ઉમટી પડશે. મહત્વનું એ છે કે અમરનાથ ધામ ખાતે હુબહુ 12 જ્યોતિર્લિંગ જે વિકૃતિ છે, જ્યાં જલાભિષેક કરવામાં આવશે. વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં મગરો અને સરીસૃપ આવી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે કમાટી બાગના ગેટ પર કોબરા સાપે અડીંગો જમાવીને બેઠો છે હોવાની તેની જાણ થતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલેન્ટિયર સ્થળ પર પહોંચી ગયા અને ચાલુ વરસાદમાં કોબરા સાપનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સહી સલામત સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના સમા વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર પાસે સવારે 9 વાગે 1.5 ફૂટનો મગર ધસી આવ્યો હતો. કારના ટાયરની બાજુમાં વીંટળાઈ ગયો હતો અને હેમંત વડવાણાની ટીમે રેસ્ક્યુ કર્યો હતો. આ વન વિભાગે સોંપ્યો હતો. બીજી તરફ સમા સાવલી રોડ પર આવેલા સંગાત બંગલો ઋતુપલ એપાર્ટમેન્ટ પાસે 2 ફૂટનો મગર ધસી આવ્યો હતો, જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટેસ્ટે 2 ફૂટના મગરના બચ્ચાને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગે સોંપ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પરમાર ઉપર કોલ આવ્યો હતો કે કમાટી બાગના ગેટની ઉપર સાપ આવી ગયો છે. જે માહિતીના આધારે તેઓએ પોતાના સંસ્થાના વોલિયન્ટર ફરદીન પઠાણ સ્થળ પર મોકલ્યા હતા, જ્યાં તપાસ કરતા ગેટની ઉપર કોબરા સાપ જેવો મળ્યો હતો, જેનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલેન્ટિયર કિરણ કુમાર શર્માએ જણાવ્યું કે સમા સાવલી રોડ પરથી ઋતુપલ એપાર્ટમેન્ટમાંથી પરેશભાઈ પટેલનો કોલ આવ્યો હતો કે એક મગરનું બચ્ચું આવી ગયું છે અને તે ગાડી પાસે ક્યાંક જતું રહ્યું છે, જેથી અમે સ્થળ પર દોડી ગયા અને મગરના બચ્ચાને શોધીને વન વિભાગને સોંપ્યું છે.
વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોનું સારું વાતાવરણ મળે છે. અમદાવાદ અને સુરત કરતા વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવેરનેસને કારણે પહેલા કરતા હવે સાપના કોલ વધારે મળી રહ્યા છે. વડોદરામાં 20% જેટલા સાપ ઝેરી છે અને 80% જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે, પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે. આખા ગુજરાતમાં સરીસૃપોની વસ્તી વડોદરામાં જ વધારે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને જંગલને કારણે વન્યજીવોનું માનવ વસ્તીની વચ્ચે જીવી રહ્યા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.